નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાન્ડર્ડ 11ની અંદર ચેપ્ટર નંબર 3 જેની અંદર કાલે આપણે 3.1 અને 3.2 નંબરનો મુદ્દો આપણે જોઈ ગયા. હવે એના પછી આપણે 3.3 કે જેની અંદર આપણે આધુનિક આવર્ત પુસ્તક આજે આપણે જોવાના છે. ગઈકાલે આપણે જૂનું આવર્ત પુસ્તક જોયું હતું. હવે આપણે મુદ્દા નંબર 3.3 જેમાં આધુનિક આવર્ત નિયમ અને આવર્ત પુસ્તકનું વર્તમાન સમૂહ. પોઈન્ટ નંબર 3.3 આધુનિક આવર્ત પુસ્તક. આધુનિક આવર્ત પુસ્તક અને એ કેવી રીતે વિકાસ પામ્યું એના વિશે આપણે જોઈશું. તો આપણે ગઈકાલે વાત કરી હતી કે છેલ્લે સૌપ્રથમ કોણ આવ્યું હતું? ડોબ્રેનર આવ્યું. ડોબ્રેનર પછી એરી કાર્લ પોઇન્ટર્સ આવ્યા, પછી ન્યુલેન્ડ આવ્યા. ન્યુલેન્ડ પછી લોથેમેર અને મેન્ડેલિફે છેવટે આપણને આવર્ત પુસ્તક આપવામાં સફળતા મેળવી છે. તો મેન્ડેલિફે જ્યારે આવર્ત પુસ્તક આપ્યું હતું ત્યારે તત્વોના રાસાયણિક બંધારણ અંગે ઝાંઝી માહિતી નહોતી. તેમ છતાં અંદરના પરમાણુય કણો ઉપરાંત અપરમાણુય કણો, પરમાણુના કેન્દ્રની અંદર અપરમાણુય કણો, પ્રોટોન, ન્યુટ્રોન, એનો પણ થોડોક શું કહેવાય અભ્યાસ થઈ ગયો છે. તેની ઊંડાણપૂર્વક માહિતી તો હતી, પણ એના રાસાયણિક ગુણધર્મો અને બંધારણ કેવું હશે એ બરોબર જાણી શક્યા નહોતા. અને 1913ની અંદર હેનરી મોસન નામના ભૌતિક વૈજ્ઞાનિક શાસ્ત્રી છે, હેનરી મોસન, એને આપણને એને એવું જોયું કે ભાઈ તત્વોના શક્તિનો વર્ણપટમાં એની પ્રકારની આવર્તિતતા જોવા મળી. એને જ્યારે તત્વો ઉપર શક્તિનો વર્ણપટ, તત્વોનું શક્તિ વર્ણપટ જોયું તેમને જોવા મળ્યું કે ચોક્કસ અંતરાલના અંતે ગુણધર્મો શું થાય છે? પુનરાવર્તન, જેને આવર્તતા શબ્દ કહેવામાં આવે છે. તો એને પછી આવૃત્તિ મ્યુ વિરુદ્ધ અને બે આવ્યા. આવૃત્તિ મ્યુ વિરુદ્ધ, વર્ણપટની આવૃત્તિ મ્યુ વિરુદ્ધ. એક તો પરમાણુ ક્રમાંકનો આલેખ કર્યો, પરમાણુ ક્રમાંક, અને બીજો આલેખ કર્યો અને આવૃત્તિ મ્યુ વિરુદ્ધ, આવૃત્તિ મ્યુ વિરુદ્ધ પરમાણુ ભાર એનો આલેખ કર્યો. જો આવૃત્તિ મ્યુ વિરુદ્ધ એને આવૃત્તિ મ્યુ વિરુદ્ધ જ્યારે એને પરમાણુ ક્રમાંક ઝેડનો આલેખ કર્યો ત્યારે એને સીધી રેખા મળે છે. જ્યારે પરમાણુ ભાર વિરુદ્ધ, આવૃત્તિ મ્યુ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ કરતા એને સીધી રેખા નથી મળતો, એ થોડો વાંકો મળે છે. આના પરથી એને તારણ કાઢ્યું કે આ જે તત્વો આવર્ત કોષ્ટક છે એની અંદર પરમાણુ ભારની જગ્યાએ કયો શબ્દ હોવો જોઈએ? પરમાણુ ક્રમાંક. અને એને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને જે જૂનો આવર્ત નિયમ હતો એને સુધારા વધારા કર્યો અને પરમાણુ ભારની જગ્યાએ કયો શબ્દ વાપરે છે? પરમાણુ ક્રમાંક. એટલે અત્યારે જે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વાપરીએ છીએ તેની અંદર શબ્દ આવે છે પરમાણુ ક્રમાંક. એટલે હવે આપણે આધુનિક નિયમ લખીશું. આધુનિક નિયમ આવું કહે છે કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ પરમાણુ ક્રમાંકના આવર્તનીય છે. ગઈકાલે આપણે જૂનો નિયમ લખ્યો તો ત્યારે આવું કીધું હતું કે તત્વોના ગુણધર્મો એ પરમાણુ ભારના આવર્તનીય છે. આજે આધુનિક આવર્ત નિયમ છે બદલાઈ ગયો. આધુનિક આવર્ત નિયમ કોની પર આધારિત છે? પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે. તો આધુનિક આવર્ત નિયમની અંદર તત્વોના ભૌતિક અને રાસાયણિક, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ કોના આવર્તનીય છે? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેના તત્વોના પરમાણુ ક્રમાંકના, શબ્દ આપણે ધ્યાનમાં રાખીશું, પરમાણુ ક્રમાંકના આવર્તનીય છે. આનો આવર્તનીય છે એનો મતલબ શું? અમુક ચોક્કસ અંતરાલના અંતે આવર્તનીય છે એટલે અમુક ચોક્કસ અંતરાલના અંતે એના ગુણધર્મોનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. એટલે આપણે યાદ રાખીશું ગઈકાલે જે આપણે જૂનો નિયમ છે એ પરમાણુ ભારના આધારે હતો, જ્યારે નવો નિયમ છે કોની પર આધારિત છે? પરમાણુ ક્રમાંકના આધારે. એટલે અત્યારે જે આપણે આવર્ત કોષ્ટક જોઈએ છે એમાં પરમાણુ ક્રમાંકના આધારે પરમાણુના તત્વોને આપણે ગોઠવેલા છે અને આખા આવર્ત કોષ્ટકની આપણે રચના કરી છે. તમને બધાને જ ખબર છે કે પરમાણુ ક્રમાંક એટલે શું? કે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા, બધાને જ ખબર છે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને એના આધારે ક્યાંક ને ક્યાંક તત્વોની શું કરેલી છે? ગોઠવણી કરેલી છે. એટલે તત્વોની ગોઠવણી કેટલાક આવર્ત કોષ્ટક એવી રીતે આપેલું છે જેમાં એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જોયા છે. કેટલાક વૈજ્ઞાનિકો એની ઇલેક્ટ્રોન રચના ઉપર ભાર મૂકીને મૂક્યું છે, તો કેટલાક વળી એના બંધારણના આધારે આવર્ત કોષ્ટક આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ જે આજે આપણે જોઈ રહ્યા છે એને આધુનિક આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. અને આ આધુનિક આવર્ત કોષ્ટક કોના
તત્વોના આધારે બનાવ્યું છે. આ આધુનિક આવર્ત પુસ્તકની અંદર જે આડા છે, આડી રેખાઓ છે, તમને વધારે તે આધુનિક આવર્ત પુસ્તક તમારી જો પુસ્તકની અંદર આપેલું છે એનું સામાન્ય ચિત્ર દોરું છું. આગળ આપણે શીખવાનું છે. આ મારો પહેલો અને બીજો સમૂહ છે. અહીંયાથી ચાલુ થશે ડી કક્ષક છે, અહીંયા આવશે આપણો પી બ્લોક આવશે અને સૌથી છેલ્લે નીચે જે બે બ્લોક આપેલા છે એ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીના છે. જનરલી આવર્ત પુસ્તક આવશે આપણે આગળ દોરવાનું છે અને પછીના નેક્સ્ટ ટોપમાં આખું આવર્ત પુસ્તક દોરવાનું છે. તો સમય સામે જે મેં આવર્ત પુસ્તક દોર્યું છે ને આવર્ત પુસ્તકમાં તમે જોજો આડી રેખાઓ છે આવી. તો આ જે આડી રેખાઓ છે એને કરી છે ને એ આડી રેખાઓને આપણે શું કહીશું? આવર્ત કહીશું. કેટલા આવર્ત છે? 7 આવર્ત છે. યાદ રાખજો આવર્ત પુસ્તકમાં કેટલી આડી રેખાઓ છે? 7. અને આડી રેખાઓને આપણે શું કહીશું? આવર્ત. અને બીજા પાછા આમ પણ છે ઊભા સ્તંભ છે. આવા ઊભા સ્તંભ પણ 18 જેટલા છે. તો આ જે ઊભા સ્તંભ છે આ તમે શીખી ગયા છે. ઊભા સ્તંભને આપણે શું કહીશું? સમૂહ અથવા તો કુટુંબ, ફેમિલી કહેવાય. આ ફેમિલી છે. તો આ જે ઊભા છે એને આપણે શું કહીશું? સ્તંભ અથવા તો સમૂહ કહીશું. અને આ જે આડા તમને દેખાય છે આડાને આપણે કયો શબ્દ વાપરીશું? આવર્ત શબ્દ. એટલે આધુનિક આવર્ત પુસ્તકની અંદર આ સામાન્ય ચિત્ર તમને બતાવે છે કે જે આડી રેખાઓ છે એને હું આવર્ત કહીશ અને જે ઊભા છે એને હું સમૂહ કહીશ. આવર્ત કેટલા છે મારા? 7 આવર્ત છે. સમૂહ કેટલા છે? 18. એમાં તમને રોમન આંકડામાં સમૂહ નંબર 1, સમૂહ નંબર એ વાળા છે એમાં ટોટલ તમને 4, 5, 6, 7 અને 8મો, 9મો અને 10મો જે સમૂહ છે એને 8 નંબરનો આવર્ત કીધો છે. ત્યાર પછી જે 11 થી શરૂ થાય જે 17 સુધીના છે એ રોમન આંકડામાં બી કરીને આવે છે. ધેટ મીન્સ કે રોમન આંકડાના A થી માંડીને 7 સુધીના જે છે ને એવા 7 સમૂહ, બરાબર. પછી રોમન આંકડાના B થી માંડીને રોમન આંકડાના B સુધી 1 થી 7 રોમન આંકડાના A, 1 થી 7 રોમન આંકડાના B, એટલે 7 ને 7 14. તમે જોજો 18 કેવી રીતે થાય છે. આ 7 ને 7 14. તેમજ જેમાં 8મો સમૂહ લખ્યો છે સમૂહ નંબર 8, એમાં સમૂહ નંબર 8, 9 અને 10નો સમાવેશ થાય છે એટલે બીજા 3. અને છેલ્લો સમૂહ છે એને કયો સમૂહ કીધો છે? શૂન્ય સમૂહ. એમ થઈને ટોટલ આપણી પાસે કેટલા સમૂહ છે? 18 સમૂહ છે. રિપીટ કરું છું. આડા છે એને આવર્ત કહીશું, ઊભા છે એને આપણે શું કહીશું? સમૂહ કહીશું. અને સમૂહ કેટલા છે? 18 સમૂહ છે. એમાં 7 છે એ રોમન આંકડાના A છે, બીજા 7 છે રોમન આંકડાની અંદર B છે એટલે 7 ને 7 14. બાકીના જે 3 છે એ 8મો, 9મો અને 10મો સમૂહ છે એને સમૂહ નંબર 8 કીધેલો છે, બરાબર. એને 3 ઉમેરીએ એટલે આપણે 17 થઈ જાય. છેલ્લો એક સમૂહ કયો છે? 18. એટલે ટોટલ થઈને આપણને કેટલા સમૂહ મળશે? 18 સમૂહ મળે છે. હવે આપણે આવર્ત વાત કરીએ છીએ. આડા છે એને આપણે શું કહીશું? આવર્ત કહીશું. આવર્તની સંખ્યા કેટલી છે? 7 છે. હવે પ્રથમ આવર્તની હું વાત કરું, અમારો પહેલો આવર્ત. તો પહેલા આવર્તની અંદર કેટલા તત્વો છે આપણે યાદ રાખવાનું. 7 આવર્તનું લખું છું, બરાબર. 7 આવર્ત છે તો પહેલા આવર્તમાં 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. આ આવર્તની ઇલેક્ટ્રોન આપણે જોઈશું. તો પ્રથમ આવર્ત છે એમાં કેટલા તત્વો છે? 2 તત્વો. 2, 8, 8, 18, 18, 32. આ તમારે યાદ રાખી લેવાનું. 2, 8, 8, 18, 32. એટલે પ્રથમ આવર્તની અંદર 2 તત્વો, બીજા આવર્તમાં 8 તત્વો, ત્રીજા આવર્તમાં પણ 8 તત્વો, ચોથા આવર્તમાં 18 તત્વો, પાંચમા આવર્તમાં પણ 18 તત્વો, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો. અને જે 7મો આવર્ત છે ને એ થોડો અધૂરો છે, જો કે અત્યારે તો શોધાઈ ગયું છે અંદર, જેમાં લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીનો સમાવેશ થાય છે. એટલે એમાં પણ 32 તત્વો છે, પણ વચ્ચેના જે તત્વો છે એમાં લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણી આવી જાય છે, બરાબર. આ 7મો આવર્ત આપણે લખીએ છીએ અધૂરો આવર્ત, બરાબર. એમાં તત્વો અત્યારે લખાઈ ગયા છે. ચાલો હવે પ્રથમ આવર્ત છે એ પ્રથમ આવર્તમાં આપણા કેટલા તત્વો છે? માત્ર 2 જ તત્વો છે. તેને પ્રથમ અતિ લઘુ આવર્ત. આનું નામ શું? અતિ લઘુ. લઘુ નામ અતિ લઘુ આવર્ત. એને કયું નામ આપ્યું છે? અતિ લઘુ આવર્ત. જેમાં 2 તત્વો છે. કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ, બરાબર. આ પછી આખું આવર્ત પુસ્તક તમને જોતા આવી જશે. હાઇડ્રોજન અને હિલિયમ. ત્યાર પછી બીજો આવર્ત છે એ લિથિયમથી ચાલુ થાય. લિથિયમથી માંડીને આવી રીતે લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન અને નિયોન. લિથિયમથી નિયોન સુધીનું છે. તેમાં ટોટલ કેટલા તત્વો છે? 8 તત્વો. એટલે પ્રથમ લઘુ આવર્ત. પેલો અતિ લઘુ, આ પ્રથમ લઘુ આવર્ત કહેવાય.
એનું નામ છે પ્રથમ લઘુ આવર્ત. આ પ્રથમ લઘુ આવર્તમાં લિથિયમથી માંડીને નિયોન સુધીના 8 તત્વો છે. પછી ત્રીજા આવર્ત છે, એના પછી ત્રીજો આવર્ત છે. તો ત્રીજા આવર્તમાં પણ કેટલા તત્વો છે? 8 તત્વો છે. એનું નામ આપેલું છે દ્વિતીય લઘુ આવર્ત. એનું નામ શું આપેલું છે? દ્વિતીય લઘુ આવર્ત. જેમાં લિથિયમ બેરિયમ પછી દ્વિતીય લઘુ આવર્ત આવશે એટલે કેનાથી ચાલુ થશે? સોડિયમથી ચાલુ થશે અને આર્ગોન સુધીના તત્વો છે. સોડિયમથી ચાલુ થશે અને આર્ગોન સુધીના 8 તત્વો છે. બરાબર. ત્યાર પછી 18 છે એટલે પ્રથમ લાંબો આવર્ત આવ્યો. કયો લાંબો આવર્ત આવ્યો? પ્રથમ લાંબો આવર્ત કહેવાય. પ્રથમ લાંબો આવર્ત, તેમાં 18 તત્વો છે અને એની શરૂઆત ક્યાંથી થશે? કેલ્શિયમ પોટેશિયમથી માંડીને ક્રોમિયમ સુધી. પોટેશિયમથી માંડીને ક્રોમિયમ સુધીના 18 તત્વો એની અંદર આવે છે. આ જે તત્વ છે ત્યાંથી કઈ શ્રેણી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરવાનું શરૂ થશે, જ્યારે આપણે સક્રાંતિ શ્રેણીના તત્વો કહીશું. એટલે ચોથો આવર્ત આવે ને એટલે યાદ રાખવાનું 21 નંબરના તત્વો ચાલુ થાય જેને સક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. જે આગળ તમારે આવશે. બરાબર. અત્યારે આપણે ખાલી આની વાત કરીએ કે ભાઈ પહેલા આવર્તમાં કેટલા તત્વો? 2. બીજામાં કેટલા તત્વો? 8. 18 18 32 2 8 8 18 32 અને સાતમો આવર્ત છે એ અધૂરો છે કારણ કે અમુક તત્વો શોધવાના બાકી છે. એનું નામ શોધાયેલા નથી, ખાલી આયુપીસી નામકરણ આપેલું છે. હવે પાંચમો સમૂહ છે અને આપણે શું કહીશું? એમાંય 18 છે એટલે દ્વિતીય લાંબો આવર્ત કહીશું. એને આપણે દ્વિતીય લાંબો આવર્ત કહીશું. જે ક્યાંથી ચાલુ થશે? લિથિયમ સોડિયમ પોટેશિયમ પછી રુબિડિયમ આવે. રુબિડિયમથી ચાલુ થશે એટલે નિયોન આર્ગોન પછી ઝેનોન આવશે અને 4D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય. પેલામાં 3D કક્ષકમાં ઉમેરાય. આને 4D અને પ્રથમ સક્રાંતિ કહેવાય. પ્રથમ સક્રાંતિ આવર્ત કહેવાય. આ પ્રથમ સક્રાંતિ શ્રેણીને કહેવાય. 4D કક્ષક આવે એટલે દ્વિતીય સક્રાંતિ શ્રેણી કહેવાય. દેખાય છે? પ્રથમ સક્રાંતિ શ્રેણી અને પેલી બાજુ આવે એટલે દ્વિતીય સક્રાંતિ શ્રેણીના તત્વો આપણે એને કહીએ છીએ. બરાબર. દ્વિતીય સક્રાંતિ શ્રેણી કહેવાય આને. ત્યાર પછી છઠ્ઠો આવર્ત આવશે. એમાં 32 તત્વો છે એટલે પ્રથમ અતિ લાંબુ કહેવાય. એને શું કહેવાય? પ્રથમ અતિ લાંબુ કહેવાય. પ્રથમ અતિ લાંબો આવર્ત. પ્રથમ અતિ લાંબો આવર્ત. જેમાં 32 તત્વો છે અને એમાં પેલા લેન્થેનાઇડ શ્રેણીના તત્વો પણ જે 58 થી ચાલુ થાય છે એ લેન્થેનાઇડ શ્રેણી પણ આમાં આવી જશે. બરાબર. લેન્થેનાઇડ એક્ટિનાઇડ શ્રેણી આવશે. તો આ લાંબા આવર્તની અંદર રુબિડિયમ, લિથિયમ સોડિયમ પોટેશિયમ, રુબિડિયમ, સિઝિયમથી માંડીને તમારે Rn સુધીના, સિઝિયમથી માંડીને Rn સુધીના તત્વો, તેમાં 5D કક્ષક આવે અને 5D કક્ષક એટલે તૃતીય સક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. પ્રથમ સક્રાંતિ શ્રેણી તત્વો એટલે 3D કક્ષક, દ્વિતીય સક્રાંતિ શ્રેણીના તત્વો એટલે 4D કક્ષક અને 5D એટલે તૃતીય સક્રાંતિ શ્રેણીના તત્વો છે. અને આ જે સાતમો આવર્ત છે એને દ્વિતીય અતિ લાંબો, પ્રથમ અતિ લાંબો અને દ્વિતીય અતિ લાંબો, દ્વિતીય અતિ લાંબો આવર્ત કહેવામાં આવે છે. એ જે આવર્તની અંદરના તત્વો હજુ કેવા છે? અધૂરા છે. એનું છેલ્લું તત્વ આપણે FR જ ખાલી બતાવીએ છીએ. FR ફ્રાન્સિનિયમ. બરાબર. ફ્રાન્સિનિયમ. તો આપણે યાદ રાખીશું કે આવર્ત કેટલા છે? 7. સમૂહ કેટલા છે? 18. બરાબર. યાદ રાખજો. ઊભા છે અને સમૂહ કહીશું. સમૂહની સંખ્યા 18 છે. આડા છે તેને આવર્ત કહીશું. આવર્તની સંખ્યા 7 છે. પ્રથમ આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8 તત્વો, ત્રીજા આવર્તમાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને સાતમો આવર્ત અધૂરો છે. એટલે તમારે શોર્ટમાં યાદ રાખવાનું 2 8 8 18 32. તો આ રીતે આપણને આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત અને સમૂહમાં તત્વોને ગોઠવીને આવર્ત કોષ્ટક બતાવેલું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવર્ત કોષ્ટક કેવી રીતે દોરવું એની ચર્ચા કરીશું. ત્યાર પછી જે 3.4 નો મુદ્દો કે જેમાં આપણને 100 કરતાં વધુ જે તત્વો છે એનું નામકરણ કેવી રીતે કરવું. જો 3.4 નંબરના મુદ્દામાં આપણને 100 કે તેથી વધારે જે તત્વો છે, 101 નંબરનું તત્વ, 102 નંબરનું તત્વ, તેનું આઈયુપીએસસી નામકરણ કેવી રીતે કરવું. 100 થી વધુ ધરાવતા પરમાણુ ક્રમાંકવાળા તત્વોનું નામકરણ 3.4 100 થી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા, 100 થી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ કેવી રીતે કરવું એની વાત છે આમાં. તો તમને બધાને જ ખબર છે કે ક્યાંક ને ક્યાંક તત્વોનું નામકરણ એ જે વૈજ્ઞાનિકે
તત્વ શોધ્યું છે એના નામ ઉપરથી કરવામાં આવ્યું છે અને IUPACના સૂચન પ્રમાણે IUPAC એ જે મંજૂરી આપી છે ત્યારે એના આધારે આપણે નામકરણ કરેલું છે. જનરલી આપણે જોઈએ તો અમુક તત્વોમાં મેન્ડેલિયમ નામ છે, અમુક તત્વોમાં રુથોપોડિયમ નામ છે. તો સ્વાભાવિક છે કે મેન્ડેલિક નામના વૈજ્ઞાનિકે શોધ્યું હશે તે તત્વનું નામ આપણે મેન્ડેલિયમ આપ્યું છે. એટલે અમુક જે તત્વો છે એ તત્વોનું નામકરણ અત્યાર સુધી આપણે વૈજ્ઞાનિકોના નામ અને IUPAC દ્વારા મંજૂર કરાયેલા જે નિયમો છે એના આધારે આપણે એને નામકરણ આપેલું હતું. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો એવા હતા, સ્પર્ધા એટલે ઘણા દેશો શું કે આ તત્વ મેં શોધ્યું, ઘણા કે આ તત્વ મેં શોધ્યું. એક સંશોધનની અંદર પહેલ કરવાના કારણે સ્પર્ધા થવા લાગી, કોમ્પિટિશન કે મેં પહેલું રિસર્ચ શોધી કાઢ્યું. એવી કોમ્પિટિશન સ્પર્ધા થવાના કારણે કેટલાક વૈજ્ઞાનિકોએ તત્વોની વિશ્વસનીય માહિતી એકઠી કર્યા વગર એ તત્વ એમને શોધ્યું છે એવો દાવો કરવા લાગ્યો. સમજણ પડે છે? એટલે દેશો વચ્ચે શું થવા લાગ્યું? કોમ્પિટિશન થવા લાગ્યું કે આ દેશ શોધે એના પહેલાં હું મારું સંશોધન જાહેર કરી દઉં કે આ તત્વ મેં શોધ્યું. એવું થવા લાગ્યું કે વૈજ્ઞાનિકો એની વિશ્વસનીય માહિતી એકઠી કરીને આપે એ પહેલાં તો દાવો કરી દે કે આ તત્વ મેં શોધ્યું છે. ફોર એક્ઝામ્પલ 104 તત્વો માટે અમેરિકાના વૈજ્ઞાનિકો અને રશિયાના વૈજ્ઞાનિકો વચ્ચે સ્પર્ધા થઈ ગઈ. અમેરિકાના વૈજ્ઞાનિકો એવું માને છે 104 નંબરનું તત્વ અમે શોધ્યું છે, એટલે અમેરિકાના જે વૈજ્ઞાનિક રુથોપોડિયમ શોધ્યું છે એના પર તેનું નામ રુથોપોડિયમ રાખ્યું. જ્યારે રશિયાના વિયેતનામની અંદર વૈજ્ઞાનિક છે એને એવું કહ્યું કે આ 104 નંબરનું તત્વ અમે શોધ્યું છે, તો એનું કુર્ચોવેક્ટિયમ નામ રાખ્યું. એટલે 104 નંબરનું જે તત્વ છે એને એક વૈજ્ઞાનિક એવું કહે છે કે એનું નામ રુથોપોડિયમ રાખો, રુથોપોડિયમ. અને રશિયાના વૈજ્ઞાનિકે એને કયું નામ આપ્યું? કુર્ચોવેક્ટિયમ આપ્યું. એટલે કુર્ચોવેક્ટિયમ નામ આપ્યું. આ 104 નંબરના તત્વ વચ્ચે વૈજ્ઞાનિકોમાં શું થવા લાગી? સ્પર્ધા થવા લાગી. એટલા માટે પછી નામકરણ આપવાની વૈજ્ઞાનિકોને વિશ્વસની માહિતી એકઠી કર્યા વગર આવો દાવો કરતા હતા. એટલે પછી પદ્ધતિસરનું નામકરણ મુશ્કેલીને દૂર કરવા માટે પદ્ધતિસરનું નામકરણ આપવાનું ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ કોઈ પદ્ધતિસરનું નામ આપો જેથી કરીને વૈજ્ઞાનિકો જ્યાં સુધી વિશ્વસનીય માહિતી કે વિશ્વસનીય પુરાવો ન આપે ત્યાં સુધી એનું નામ આમાં લખવું નહીં. અને ત્યાર પછી 0 થી 9 સુધીના જે નંબરો છે એને એક સંખ્યાદર્શક આંકડો આપવામાં આવ્યો અને સંખ્યાદર્શક પદ્ધતિનો ઉપયોગ કરીને 101 સુધીના તત્વોને નામ આપવામાં આવેલું છે. 101 પછીના તત્વોને નામ આપવામાં આવેલું છે. કેમ આ નામકરણ કરવાની જરૂર પડી? કારણ કે વૈજ્ઞાનિકોએ તત્વોની વિશ્વસનીય માહિતી, કારણ કે આ જે તત્વો છે ને 100 પછીના તત્વો એનું પ્રમાણ પૃથ્વી પર એકદમ રેર છે અને રેર તત્વો પર રિસર્ચ કરવું એટલે ઘણા બધા મોટા ઇન્સ્ટ્રુમેન્ટો જોઈએ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર પડે. અને એમાં વૈજ્ઞાનિકો વચ્ચે શું થવા લાગી? ચર્ચી થવા લાગી. એટલે આપણે એની પદ્ધતિસર શું કરવાની જરૂર પડી? નામકરણ કરવાની જરૂર પડી. અને એના માટે આપણે સંખ્યાદર્શક અંકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અને આ જે સંખ્યાદર્શક અંકો છે એ અંકો 0 થી 9 સુધીના છે. આ 0 થી 9 સુધીના અંકો માટે કયું આપેલું છે એ આપણે જોઈએ. 0 માટે શબ્દ છે એનું શોર્ટ ફોર્મ સ્વરૂપ છે m. 1 માટે અન એનું શોર્ટ ફોર્મ સ્વરૂપ છે u. 2 માટે બાય એનું શોર્ટ ફોર્મ સ્વરૂપ છે b. 3 માટે ટ્રાય એનું શોર્ટ ફોર્મ લખવું જોઈએ બાજુમાં. આ જે છે ને એનું ટૂંકું સ્વરૂપ છે અહીંયા લખવું જોઈએ. બરાબર? 1 માટે કયો શબ્દ વપરાય? 2 માટે. 4 માટે પાર્ટ QUAD તો અહીંયા Q આવશે. 5 માટે પેન તો અહીંયા કયો શબ્દ આવશે? P. 6 માટે હેડ્સ એટલે કયો શબ્દ આવશે? H. 7 માટે સેપ એટલે કયો આવશે? S. 8 માટે અપ એટલે અહીંયા O. અને 9 માટે N. ENN શબ્દ વપરાય છે એટલે આપણે E લખીશું. તો પહેલાં તો આપણે આ બરાબર મગજમાં ફિટ કરીએ. 0 માટે અન, 2 માટે બાય, 3 માટે ટ્રાય, 4 માટે પાર્ટ, 5 માટે પેન, 6 માટે હેડ્સ, 7 માટે સેપ, 8 માટે અપ ને 9 માટે N પ્રત્યય વપરાયો છે. બરાબર? હવે મારે ધારો કે 101 નંબરનું તત્વ લખવું છે તો એનું નામ કેવી રીતે લખાય? તો પહેલા 1 માટે કયો શબ્દ આવશે? અન. 0 માટે કયો શબ્દ વાપરેલો છે? ની. વળી પાછો 1 માટે કયો શબ્દ વાપરે છે? અન. અને આખું નામ લખો તો પાછો કયો પ્રત્યય લગાડવાનો? ઈયમ. અન, ઈ, અનિયમ. અનિયમ એટલે IUM.
યમ પ્રત્યય લગાડવાથી 101 નંબરના તત્વનું નામ થાય છે અનિલ અનિયમ. તમારે જે આંકડા આપેલા છે લખી દેવાના, પાછળ કયો પ્રત્યય લગાડવાનું IUM અનિલ અનિયમ. અને શોર્ટ પૂરતું સ્વરૂપ પરીક્ષામાં પૂછાય તો UNU. U એટલે 1, N એટલે 0 અને U એટલે વળી પાછો 1 એટલે 101 નું ટૂંકું સ્વરૂપ લખો તો UNU. એવી રીતે મારે 102 તત્વનું આખું નામ લખવું છે તો 1 એટલે અન, 0 એટલે ની, 3 એટલે બાય અને પછી UM એટલે અનિલ બાહ્યમ. અને એનું શોર્ટ ફોર્મ લખવું હોય તો UNB. U એટલે 1, N એટલે 0, બાય એટલે 2. ક્લિયર? એવી રીતે 103 નંબરનું નામ લખવું છે તો શું લખીશું? અનિલ ટ્રાયમ. TRIUM અનિલ ટ્રાયમ. અનિલ ટ્રાયમ એટલે એનું શોર્ટ ફોર્મ શું થાય? UNT. U એટલે 1, N એટલે 0, T એટલે 3. 103 UNT. U એટલે 1, N એટલે 0, T એટલે 3. એ રીતે 104 નંબરનું નામ લખવું છે. શું લખાશે? અનિલ ક્વાડિયમ. UUAD પછી IUM પ્રત્યય લગાડજો. ખબર પડશે? IUM પ્રત્યય લગાડવાનું. IUM પ્રત્યય લગાડી દેવાનું એટલે અનિલ ક્વાડિયમ. એનું શોર્ટ ફોર્મ લખવું હોય તો UNQ. હવે તમને આવડી ગયું, બરાબર? હવે આપણે 105 નંબરનું તત્વ લખવું હોય તો પૂછી કાઢજો, તમને દેખાશે નહીં નીચે. 105 નંબરનું તત્વ લખવું હોય તો શું લખાય? તો હવે આપણને આવડે કે 105 નંબરનું તત્વ લખવું છે આપણે 105. તો આપણે શું લખીશું? 1 માટે અન, 0 માટે ની, 5 માટે શું લખીશું? પેન. IUM પેન્ટિયમ. અનિલ પેન્ટિયમ. શોર્ટ ફોર્મ શું લખાય? UNP. ચાલો 106 માટે લખવું હોય તો અનિલ હેક્સિયમ. IUM હેક્સી પાછા IUM એટલે UNH. ચાલો 107 માટે લખવું હોય તો અનિલ સેપ્ટિયમ. સેપ્ટિયમ એટલે 7. સેપ્ટિયમ. IUM પ્રત્યય લગાડી દેવાનું એટલે UNS. ચાલો 108 એટલે અનિલ ઓક્ટિયમ એટલે UNO શોર્ટ ફોર્મ. ચાલો એવી રીતે 109 નંબરનું વેરી મોસ્ટ 109 અનિલ એનિયમ. અનિલ એનિયમ. અનિલ એનિયમ શોર્ટ ફોર્મ UNE થશે. તો આવી રીતે આપણે બધા જ તત્વોના 111, 112, 113 તમને પૂછાય કે 121 ના તત્વોનું શોર્ટ ફોર્મ લખો તો શોર્ટ ફોર્મ શું લખાય? U. 1 માટે U, 2 માટે B અને 1 માટે ફરી પાછું U તો UBQ. એનું નામ શું થાય? UBQ. હું એમ કહું તો 122 નંબરનું તત્વ લખો તો તમે શું લખશો? UBB. ખ્યાલ આવે છે? હું એમ કહું કે 120 લખો. 120 નું નામ લખો તો 1 માટે U, 2 માટે B અને 0 માટે N તો UBN થાય. ખ્યાલ આવી ગયો? આમાંથી કોઈ પણ એક MCQ તમને પરીક્ષામાં પૂછાય છે એટલે બરાબર મગજમાં ગાંઠ વાળજો. 0 માટે નીલ, N શબ્દ, 1 માટે U, 2 માટે B, 3 માટે T, 4 માટે Q, 5 માટે P, 6 માટે S, 7 માટે સેપ્ટ, 8 માટે ઓક્ટ, 9 માટે E શબ્દ વપરાય છે. ક્લિયર? સમજણ પડે છે? તો આ રીતે આપણે તત્વોનું નામકરણ કરી શકીએ છીએ. હવે આ જે તત્વો છે તત્વોનું નામકરણ તો આપણને શોર્ટ ફોર્મ તો આવડી ગયું, બરાબર? તો અમુક તત્વોના નામ કોના આધારે આપે છે? દાખલા તરીકે 101 નંબરનું તત્વ છે તો 101 નંબરનું તત્વ મેન્ડેલિક નામના વૈજ્ઞાનિકે શોધેલું હોવાથી 101 તત્વનું નામ આપ્યું છે મેન્ડેલિયમ, બરાબર ને? 101 નંબરનું જે તત્વ છે એ આપણા મેન્ડેલિક નામના વૈજ્ઞાનિકે શોધેલું હોવાથી આ તત્વનું નામ આપેલું છે મેન્ડેલિયમ, બરાબર? મેન્ડેલિક નામના વૈજ્ઞાનિકના કાર્યને મેન્ડેલિયમ. એવી રીતે 102 નંબરનું તત્વ છે એ નોબેલિયમ. અમુક નામ તમારે યાદ રાખવાના છે. 103 નંબરનું તત્વ છે એ લોરેન્સિયમ. LR MDNOLR લોરેન્સિયમ. બરાબર? પછી 104 નંબરનું તત્વ ઘણી વખત પરીક્ષા પૂછે કે 104 નંબરનું તત્વ કોણે શોધ્યું છે? રુથોફોર્ડિયમ. 104 નંબરના તત્વને રુથોફોર્ડિયમ. બરાબર? ચાલો એવી રીતે 105 નંબરનું તત્વ છે એ કોણે શોધેલું છે? રુપનિયમ નામના વૈજ્ઞાનિકે. રુપનિયમ વૈજ્ઞાનિકના નામ પર તેને રુપનિયમ નામ આપ્યું છે.
104 ને 106 વારંવાર પરીક્ષામાં પૂછાય છે. 104 નંબર રુથોફોર્ડિયરોએ શોધ્યું છે, 101 મેન્ડેલિફે શોધ્યું છે, 106 જીટી સિબર્ગ નામના વૈજ્ઞાનિક છે. આવર્ત કોષ્ટકની સૌ પ્રથમ માહિતી આપણને આપી હતી, એના નામ પરથી સિબર્ગિયમ. 106 નંબરના તત્વનું નામ યાદ રાખજો. 104 ને 106 વારંવાર પૂછાય છે. એવી રીતે 107 નંબરના તત્વનું નામ છે બહરિયમ. બહર નામના વૈજ્ઞાનિક આગળ આવી ગયું. 107 બહર નામના વૈજ્ઞાનિક બહરિયમ કહેવામાં આવે છે. આટલું આપણે યાદ રાખી લેવાનું. 101 એટલે મેન્ડેલિફ, પછી નોબેલિયમ, લોરેન્સિયમ, રુબનિયમ, જીટી સિબર્ગ, બહર અને હાસ્યમ. 108 નંબરનું તત્વ કોણે શોધ્યું છે? હાસ્યમ. બરાબર. આટલું અમુક વૈજ્ઞાનિકોના આમાંથી પણ તમને એમસીક્યુ પૂછાય કે 101 નંબરનું તત્વ કોના શોધમાં લખાયેલું છે? મેન્ડેલિફ. 104 નંબરનું તત્વ કોના શોધમાં છે? રુથોફોર્ડિયમ. અને 106 નંબરનું તત્વ એ જીટી સિબર્ગ નામના વૈજ્ઞાનિકના માનમાં એ તત્વને સિબર્ગિયમ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે તત્વોને કેવી રીતે નામ આપવું એની વાત પૂરી થઈ. હવે ત્યાર પછી આપણે 3.5 કે જેની અંદર આપણને ઇલેક્ટ્રોન રચના, તત્વની ઇલેક્ટ્રોન રચના, એ શેમાં આપણે ઇલેક્ટ્રોન રચના જોવાની છે? આવર્ત અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના જોવાની છે. 3.5 કે જેની અંદર આપણે આવર્તમાં 3.5 આપણે શું જોઈશું? આવર્તના ઇલેક્ટ્રોન રચના. આવું નામ આપ્યું છે તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. હવે તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક નેક્સ્ટ ટાઈમ આપણે આવર્ત કોષ્ટક શીખવાનું છે. આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં બે વસ્તુની ઇલેક્ટ્રોન રચના જોવાની છે, એક આવર્તની ઇલેક્ટ્રોન રચના અને એક સમૂહની ઇલેક્ટ્રોન રચના. તો પહેલા હું આવર્તની ઇલેક્ટ્રોન રચનાની શરૂઆત કરું છું કે ભાઈ આવર્તના ઇલેક્ટ્રોન રચના સમજાવો. તો બધાને ખબર છે કે આવર્ત કેટલા છે? 7. તો પહેલો આવર્ત લઉં, પહેલા આવર્તમાં હાઇડ્રોજનથી હિલિયમ. તો પ્રથમ જે તત્વ છે એ તત્વની જે ઇલેક્ટ્રોન રચના લખાશે 1s1 લખાશે. 1s1 અને છેલ્લો તત્વ છે એની 1s, સોરી અહીંયા આપણે ns જ લખી દઈએ, ns2 np6 એટલે હાઇડ્રોજનથી હિલિયમ સુધીના તત્વ. બરાબર. ચાલો એટલે પહેલામાં તો ખાલી છે આની આવે. બરાબર. હવે બીજો આવર્ત આવશે તો એમાં ns 1 તો બધામાં રહેશે, ત્યાં બહુ આવશે, એમાં 1 લખ્યું છે તો અહીંયા 1 આવશે બધામાં. બરાબર. એ 2 આવશે, 2s1 થી 2s2 2p6. કયા તત્વો? લિથિયમથી નિયોન સુધીના. ત્રીજો આવર્ત છે એમાં કયા તત્વો આવશે? 3s1 થી 3s2 3p6. જો આવર્ત આખો આડો આવર્ત લઉં છું. બરાબર. સોડિયમથી આર્ગોન સુધીના તત્વો. એવી રીતે ચોથો આવર્ત લઈએ. ચોથા આવર્તનો સ્વભાવ છે 4 થી 4 થાય 4s2 4p6. સંક્રાંતિ શ્રેણીના તત્વો આવશે એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમથી માંડીને હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન આવશે. બરાબર. ચાલો પાંચમો આવર્ત છે તો 5s1 પછી 5s2 5p6. રીતે સંક્રાંતિ શ્રેણીના તત્વો આવશે જેની અંદર રુબિડિયમથી ઝેનોન સુધી, રુબિડિયમથી ઝેનોન 53 સુધીના તત્વો. ત્યાર પછી છઠ્ઠો આવર્ત આવે છે તો છઠ્ઠા આવર્તમાં 6x1 થી 6x2 6p6. એટલે હું આવર્તનું પહેલું તત્વ અને આવર્તના છેલ્લા તત્વની ઇલેક્ટ્રોન રચનાની હું વાત કરીશ. બરાબર. આપણે પહેલું તત્વ અને છેલ્લું તત્વ જોયું. છઠ્ઠા આવર્ત છે એ છઠ્ઠા આવર્તની અંદર પહેલું તત્વ આપણું કયું છે? સીઝિયમ. અને છેલ્લું તત્વ આપણું કયું છે? આયર્ન. બરાબર. ચાલો એના પછી સાતમો આવર્ત છે તો સ્વાભાવિક છે 7s1 થી ચાલુ થશે. 7s2 7p6 છે. તેમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આવશે. પછીના તત્વો શોધાયા નથી એટલે ફ્રાન્સિયમ ઉપર આપણે છોડી દઈએ. હવે આપણે આવર્તની વાત કરીએ. અમે પહેલો આવર્ત બતાવેલો છે. પહેલા આવર્તમાં મારા બે તત્વો કયા છે? હાઇડ્રોજન અને હિલિયમ. તો આપણે આવર્તના પહેલા તત્વની લખવાની, છેલ્લા તત્વની લખવાની. આવર્તના પ્રથમ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો તો આવર્તના પ્રથમ તત્વમાં બધામાં એસમાં એક જ ઇલેક્ટ્રોન આવશે. તમે બીજો આવર્ત લો, ત્રીજો આવર્ત લો, ચોથો આવર્ત લો, 5 આવર્ત વધતું જશે એમ ઊર્જા સ્તર વધતા જશે. તો 1s કક્ષક, 2s કક્ષક, 3s 3p ઊર્જા સ્તરોની સંખ્યા વધતી જશે, ઊર્જા સ્તરોની ઊર્જા વધતી જશે. ઊર્જા વધતી જશે પણ ઇલેક્ટ્રોન તો પ્રથમ તત્વ છે એટલે એક જ આવશે એસમાં. બરાબર. એટલે પ્રથમ તત્વ હાઇડ્રોજન છે તો ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s1.
1 એવી રીતે તમે દ્વિતીય આવર્ત છે, દ્વિતીય આવર્તનું પહેલું તત્વ છે લિથિયમ, તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખશો તો 1s2 2s1 ખાલી 1 ની જગ્યાએ 2 આવશે પણ s માં તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? એક જ આવશે. એટલે આવર્તના બધા જ પહેલા તત્વમાં s માં એક જ ઇલેક્ટ્રોન આવશે. હવે હું ત્રીજો આવર્ત લઉં છું, બરાબર? બીજો આવર્ત હવે હું તૃતીય આવર્ત લઉં છું, ત્રીજો આવર્ત લઉં. તો ત્રીજા આવર્તના તત્વ સોડિયમથી ચાલુ થાય. તો સોડિયમમાં તમે જો આગળ 10 ઇલેક્ટ્રોન ભરાઈ જાય એટલે કઈ કક્ષક આવશે? 3s1. ખાસ નોંધ કરો કે દરેક વખતે ઊર્જા સ્તર બદલાય છે પણ s માં તો એક જ ઇલેક્ટ્રોન છે 3s1. ચોથો આવર્ત આવશે તો ચોથા આવર્તનું પહેલું તત્વ છે પોટેશિયમ, તો એની ઇલેક્ટ્રોન રચના છે 4s1, બરાબર? R1 ના 18 ઇલેક્ટ્રોન જતા રહે પછી 4s1 આગળ આપણે શીખી ગયા છે. પાંચમો આવર્ત આવશે તો પાંચમા દરેક આવર્તના પહેલા તત્વની ઇલેક્ટ્રોન રચના હું લખું છું તો એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન પછી 5s1 આવશે. એવી રીતે છઠ્ઠો આવર્ત છે એ છઠ્ઠા આવર્તની ઇલેક્ટ્રોન રચનામાં પ્રથમ તત્વ છે Cs, એની ઇલેક્ટ્રોન રચનામાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન પછી 6s1 આવશે. ટૂંકમાં દરેક આવર્તના પહેલા તત્વમાં s માં એક ઇલેક્ટ્રોન આવશે અને છેલ્લા તત્વમાં p કક્ષક ભરાઈ જાય છે. બધાના પહેલા તત્વોને લખ્યા. હવે એ બધા આવર્તના છેલ્લા તત્વોને લખું છું. છેલ્લા તત્વ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. તો હિલિયમ અપાત છે 1s2. પછી નિયોનની લખીએ તો નિયોનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થાય? 1s2 2s2. બીજો આવર્ત છે 2s2 2p6. એટલે તમારે શું લખવાનું છે પરીક્ષામાં? આવર્તની ઇલેક્ટ્રોન રચના લખો એવું પૂછાય તો આવર્તની પ્રથમ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવાની છે ns1. હું અહીંયા લખું છું, પ્રશ્નનો જવાબ જ લખી દઉં છું કે આવર્તની ઇલેક્ટ્રોન રચના પરીક્ષામાં લખવાની પૂછાય તો આવર્તની ઇલેક્ટ્રોન રચના લખો. તો આવર્તની ઇલેક્ટ્રોન રચનામાં પ્રથમ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવાની થાય તો ns1 લખવાની અને છેલ્લા તત્વની ઇલેક્ટ્રોન રચના આવર્તના છેલ્લા તત્વની ઇલેક્ટ્રોન રચના શું લખાય? ns2 np6. એટલે પહેલા આ નોટ કરી લો નોટમાં કે જ્યારે પણ તમને આવર્તની ઇલેક્ટ્રોન રચના પરીક્ષામાં પૂછાય તો આવર્તનું પહેલું તત્વ અને છેલ્લું બધા આવર્તનું નથી લખવાનું. પહેલા દરેક આવર્તનું પહેલું તત્વ અને દરેક આવર્તના છેલ્લા તત્વની ઇલેક્ટ્રોન રચના લખવાની. પહેલા તત્વની લખી છે ns1 એટલે બીજો હોય, ત્રીજો હોય, ચોથો હોય, પાંચમો હોય, છઠ્ઠો હોય કે સાતમો કોઈ પણ આવર્ત લો એમાં n જ બદલાશે, બાકી s માં તો એક જ ઇલેક્ટ્રોન રહે. એવી રીતે છેલ્લો ઇલેક્ટ્રોન લો દરેક આવર્તનું, હિલિયમ લો, નિયોન લો, આર્ગોન લો, ક્રિપ્ટોન લો તો n બદલાશે. અહીંયા એની જગ્યાએ 2 આવે, એની જગ્યાએ 3 આવે, એની જગ્યાએ 4 આવે પણ ઇલેક્ટ્રોન રચના શું રહે? ns2 np6 જ રહે. ફોર એક્ઝામ્પલ હું અહીં આર્ગોન લખું છું તો આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન છે એટલે નિયોન પછી 3s2 3p6, બરાબર? એવી રીતે અહીંયા આપણે ક્રિપ્ટોન લખીએ છીએ ચોથો હિલિયમ, નિયોન, આર્ગોન. તો આર્ગોનના 18 ત્યારે 4s2 4p6 તમે જોઈ શકો છો s2 અને p6 તો એમના એમ જ રહે છે. અને આના પરથી આવર્તમાં એવું કહેવાય છે કે જે આવર્તની તમે ઇલેક્ટ્રોન રચના લખો છો એ આવર્તની જેટલી કક્ષકો છે એ કક્ષકોનો સરવાળો કરીને 2 વડે ગુણો એટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય. આપણે જોઈએ દાખલા તરીકે મેં કીધું છે કે આ ત્રીજા આવર્તમાં કેટલા તત્વો છે? 8 તત્વો. કે 8 કેવી રીતે થાય? તો તમે ત્રીજા તત્વની ઇલેક્ટ્રોન રચના લખશો ને તો ત્રીજા તત્વમાં આવું આવે છે આર્ગોન છે ત્રીજા તત્વમાં. તો આર્ગોન એટલે નિયોનના 10 ઇલેક્ટ્રોન, ત્યાર પછી 3s2 3p6 છે. જો s ના કોઈ પેટા પ્રકાર નથી એટલે 1 p ના 3 પેટા પ્રકાર છે. 1 + 3 નો સરવાળો એટલે કેટલા થાય? 4. 4 ને 2 વડે ગુણો એટલે 4 કેટલા થશે? 8 જ આવે. ક્લિયર? એવી રીતે જ્યાં 18 છે એની વાત કરી મેં પહેલામાં કીધું 2, બીજામાં કીધું 8 8 18. ચોથા આવર્તની વાત કરું. ચાલો ચોથા આવર્તમાં 18 આવે છે એ સાચું છે કે ખોટું એને ચેક કરીએ. તો ચોથા આવર્તની અંદર તમે જુઓ s p અને d 3D કક્ષક આવે છે. ચોથા આવર્ત એટલે એવું કીધું છે કે 3D કક્ષક આવે છે ar 3D 4s અને 4p. તો 3D ના પેટા પ્રકાર 5 છે, s નો એક જ પેટા પ્રકાર છે, p ના 3 પેટા પ્રકાર, s ના કોઈ પેટા પ્રકાર નથી. 3 નો સરવાળો મારો p + 1 એટલે 6 5 ને 6 6 3 9 9 × 2 એટલે કેટલા થાય? 18 થાય.
એટલે તમારી ચોપડીવાળાએ આવું એક વાક્ય લખેલું છે કે પ્રત્યેક આવર્તના તત્વોની જે સંખ્યા મળે છે, દાખલા તરીકે આ આવર્તની સંખ્યા મને 18 મળી, તો કેવી રીતે મળી? તો એ પરમાણ્વીય કક્ષકો જેની અંદર વપરાય છે એ પરમાણ્વીય કક્ષકનો સરવાળો કરો અને એને 2 વડે ગુણો એટલો જ મળે. જે તે આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા એ આવર્તની પરમાણ્વીય કક્ષકો છે એ કક્ષકોનો સરવાળો કરો, સરવાળાને 2 વડે ગુણો એટલે તમને શું મળી જાય? એ તત્વોની સંખ્યા મળી જાય. એના પરથી આપણે સમૂહની ઇલેક્ટ્રોન રચના પણ જોઈ શકીએ. બરાબર? તો આવતીકાલે આપણે સમૂહની ઇલેક્ટ્રોન રચના જોઈશું. એ પણ સરળ છે. સમૂહમાં પણ આપણે શું યાદ રાખવાનું? પ્રથમ સમૂહ 1 થી 18 સમૂહ છે, તો કે આપણે 18 સમૂહ નહીં લખવાની. આપણે તમારે શું યાદ રાખવાનું કે જેમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, તો પહેલો સમૂહ છે તો પહેલા સમૂહમાં ઇલેક્ટ્રોન દાખલ થયો એટલે સમૂહ નંબર 1 ની લખવાનું તો NS1 જ લખાય. પહેલો સમૂહ ઉપરનો આંકડો છે માથા પરનો એ સમૂહ બતાવે. NS2 લખું તો બીજા સમૂહ લખવું, NS2 NP1 લખું તો બેયનો સરવાળો કરો કેટલો થાય? 3, તો ત્રીજા સમૂહ તત્વ. પછી હું લખું કે NS2 NP4 તો કયા સમૂહ તત્વ? ચોથા સમૂહ તત્વ. સોરી 13મા સમૂહ તત્વ અને 14મા સમૂહ તત્વ. બરાબર? એટલે આમાં પણ આપણે શું કરવાનું? પહેલા અને બીજા સમૂહની ઇલેક્ટ્રોન રચના બતાવવાની અને 17મા સમૂહની ઇલેક્ટ્રોન, આ 15મા સમૂહની લખું તો NS2 NP3. હવે તમને આવડી જાય. 15 એટલે 10 કાઢી નાખવાના અને 3 ને 2 5. તો 16મા સમૂહની લખું તો NS2 NP4. એવી રીતે 17મા સમૂહની લખું તો NS2 NP5 અને 18મા સમૂહની લખું તો P કક્ષક ભરાઈ જાય શૂન્ય સમૂહ કહેવાય. આ તમારી થઈ ગઈ સમૂહની ઇલેક્ટ્રોન. પહેલા સમૂહની, આ બીજા સમૂહની, આ 13મા સમૂહની, 14મા, 15મા, 16મા, 17મા અને 18મા સમૂહની ઇલેક્ટ્રોન રચના. બરાબર? તો તમે સમૂહની ઇલેક્ટ્રોન રચના પણ લખી શકો છો, જેના વિશે ડિટેલમાં આપણે આવતીકાલે જોઈશું.